નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીસાયફર જીપીએસસી દ્વારા રિસર્ચ ઓફિસર ક્લાસ 2 જે રિસર્ચ ઓફિસર ક્લાસ 2ની જે જગ્યા છે એના માટેનો ઇન્ટરવ્યૂ તૈયારી માટેનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોની ક્વેરી હતી કે આ પ્રોગ્રામમાં શું છે. જે લોકો જોઈન થઈ ગયા છે એ લોકોએ ઘણા લોકોએ તો રિસર્ચ ઓફિસર માટેના મોક ઇન્ટરવ્યૂઝ પણ અપિયર થઈ ગયા છે, આપી દીધા છે. જે લોકોને ખ્યાલ છે તો આપણે આજે જોશું આમાં કે તમારે તૈયારી શું કરવી જોઈએ અને આપણો જે આ પ્રોગ્રામ છે એમાં કઈ રીતે તૈયારી છે, મોક ઇન્ટરવ્યૂઝ લેવામાં આવે છે. તો જે રિસર્ચ ઓફિસર ક્લાસ 2ની જે જગ્યા છે જેને આપણે સંશોધન અધિકારી ક્લાસ 2 કહીએ છીએ, એ જીએડી અંતર્ગતની જગ્યા છે. ગુજરાત સરકારનો જે સામાન્ય વહીવટ વિભાગ છે તેના અંતર્ગતની. તો પ્રિપેરેશનમાં શું કરવું જોઈએ તમારે? તો પહેલાં તો જે વહીવટી બાબતો છે એની તમને ખ્યાલ હોવો જોઈએ. કે ઉદાહરણ તરીકે કહો કે આરોની તમારે શું શું કામગીરી આવશે, આરો તરીકે તમારું પોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ થશે, આ માહિતી તમને આઈડિયા હોવી જોઈએ. અને દરેક પોસ્ટિંગ અંતર્ગત તમારી કામગીરી પણ અલગ હોય છે, કારણ કે તમારે જે શાખા હોય એ આખી અલગ હોય છે પોસ્ટિંગ અંતર્ગત. તો એ તમારે જોવાનું છે. પછી ટેકનિકલ આસ્પેક્ટમાં સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ, આમાં પણ અલગ અલગ મેથેમેટિશિયન્સ એનો આયોજનમાં કઈ રીતે યુઝ કરવામાં આવે છે, જે ફોર્મ્યુલા છે તેનો, ઇકોનોમિક્સના અલગ અલગ કન્સેપ્ટ છે. પછી તમને એ પણ ડ્રોપ આઉટ રેશિયો એ બાબતે માહિતી પૂછી શકે, એસડીજી ગોલ્સ છે એ બાબતે માહિતી પૂછી શકે, વિવિધ ઇન્ડેક્સ છે એ બાબતે પૂછી શકે, સ્ટેટિસ્ટિક્સ એની અલગ અલગ જે સંકલ્પના હોય છે, કોરિલેશન છે, કોઝેશન છે, આ બાબતની માહિતી પૂછી શકે તમને. તો એ તમારે તૈયારી કરવાની છે, ખાસ તો ટેકનિકલ આસ્પેક્ટથી. આપણે જે મોક ઇન્ટરવ્યૂઝ ચાલે છે અત્યારે રિસર્ચ ઓફિસરના, જે લોકો અપિયર થઈ ગયા છે એ લોકોના ઇન્ટરવ્યૂ એને ખૂબ જાણવા મળ્યું કે તૈયારી કઈ રીતે કરવી. તો એ રીતે તમારે અલગ અલગ ટેકનિકલ તૈયારી પણ અલગ અલગ આસ્પેક્ટથી કરવાની છે, કે જે તમારી આરો તરીકેની જે ડ્યુટીઝ છે એમાં હેલ્પફુલ છે. ખાસ કરીને આમાં તમારે જ્યારે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછે ને ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવાના, કોઈ સ્કીમનું એક્ઝામ્પલ હોય કે કોઈ એવું કેસ સ્ટડી હોય એ. પછી કરંટ ઇવેન્ટ, સ્ટેટિસ્ટિક્સ, ઉદાહરણ તરીકે આપણી જે આ એપ્લિકેશન છે એમાં જે રિસર્ચ ઓફિસર માટેનું જે તૈયારી ઇન્ટરવ્યૂની તૈયારી માટેનું જે મોડ્યુલ છે એમાં આપણે તાજેતરમાં એક પીડીએફ મૂકી છે કે જે કરંટ ઇવેન્ટ્સ હોય સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ, જે ઉદાહરણ તરીકે અનએમ્પ્લોયમેન્ટ રેટની છે તો આખી પીડીએફ બનાવીને મૂકી છે. એ રેટ તમને ડેટા પૂછી શકે. આ રીતે ખૂબ બધા ડેટા આવે અલગ અલગ, એ તમારે તૈયાર કરવાના છે ઇન્ટરવ્યૂઝ માટે. પછી કેસ સ્ટડી, સ્કીમ્સ રિલેટેડ, કે વિવિધ સ્કીમ્સ હોય તેનું અમલીકરણ કઈ રીતે થયું છે, તેમાં સેચ્યુરેશન રેટ કેટલો છે, એનો મુખ્ય લાભાર્થીઓ કોણ છે, આયોજન કઈ રીતે એનું થાય છે, એ બાબતના તમને પ્રશ્ન પૂછી શકે. સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન, કે સપોઝ તમને કહે કે આ એક પર્ટિક્યુલર સ્કીમ છે એમાં આ ઇસ્યુ આવી રહ્યો છે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરવો જોઈએ, એમ ડેટાના આધારે કઈ રીતે નિર્ણય લેવો જોઈએ. તો આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ઇન શોર્ટ તમારી તૈયારી છે ને કોમ્પ્રિહેન્સિવ થવી જોઈએ, કે જેથી ઇન્ટરવ્યૂ વખતે તમને કોઈ ઇસ્યુ ના આવે. તો અત્યારથી તમે વ્યવસ્થિત તૈયારી કરશો ને તો આ આપણે જોયું કે તૈયારી તમારે કઈ રીતે કરવી જોઈએ. પછી આ જે મોક ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે એમાં એક્ઝેક્ટલી છે શું, ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી હતી, જે લોકો જોઈન થઈ ગયા છે એ લોકોએ મોક પણ અટેન્ડ કરી દીધા છે, કે એક તમારું એક પર્સનલાઇઝ 1-to-1 મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, એક જે એરાઉન્ડ 50 to 60 મિનિટ્સનું હોય છે. આના માટે અમે તમને તમે જ્યારે સબસ્ક્રાઇબ કરાવશો એપ્લિકેશનમાં આ પર્ટિક્યુલર ઇન્ટરવ્યૂ પ્રોગ્રામને, તો એમાં તમને એક પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ મળશે. ખૂબ મોટું ફોર્મ છે કે જેમાં તમારે બધી ડિટેલ્સ જે ઇન્ટરવ્યૂ માટે જરૂરી હોય છે ખૂબ, કે જેમાંથી પ્રશ્નો આવી શકે જે આસ્પેક્ટથી, એ અમે ડિઝાઇન કરેલું હોય છે. એ ભરીને તમારે ફિલઅપ કરીને અમને મોકલી આપવાનું હોય છે. એના આધારે પછી અમે ક્વેશ્ચનનું આખું તમારું એનાલિસિસ કરતા હોય છે, પ્રોફાઇલ હોય એનું. અને પછી તમારું પર્સનલાઇઝ એક ઇન્ટરવ્યૂ સમાવેશ છે આમાં. એક ઓનલાઈન 1-to-1 મોક ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ, કે જેમાં અરાઉન્ડ 60 મિનિટનું હોય છે. બધી માહિતી તમને સમજાવવામાં આવે છે, તમારું મોક લેવામાં આવે છે, કઈ રીતે તમારે જવાબ આપવો, પ્રશ્નો મહત્વના, અને સાથે સાથે તેના જવાબો પણ તમને આ 60 મિનિટમાં તૈયાર કરવામાં આવે છે. આ એક ઇન્ક્લુડ છે. અને એમાં ખાસ કરીને વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન, ઘણા કેન્ડિડેટ છે કોન્ફિડન્સથી જવાબ નથી આપી શકતા. ઇવન સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન હોય અથવા તો ઓપિનિયન માંગતો પ્રશ્ન હોય તો એમાં કઈ રીતે જવાબ આપવો, તો એ બાબતના તમને માહિતી આપવામાં આવે છે. પછી રિક્વાયર્ડ શોર્ટ મટીરિયલ્સ, ઇન્ટરવ્યૂ માટે જરૂરી છે અમુક ડેટા હોય છે, કે સપોઝ ઉદાહરણ તરીકે આરોની ફરજો છે અથવા એનું પોસ્ટિંગ ક્યાં ક્યાં થઈ શકે છે, તો એ બધી માહિતી આપણે એપ્લિકેશન પર મટીરિયલ્સમાં મૂકેલી છે. બીજું કે આંકડાશાસ્ત્ર, બરાબર, આ સ્ટેટિસ્ટિક્સ, એની સાથે સંકળાયેલી ગુજરાત સરકારની તમામ સંસ્થાઓ, ભારત સરકારની તમામ સંસ્થાઓ, આનું મટીરિયલ્સ મૂકવામાં આવેલું છે. મહત્વના જે ઇકોનોમિસ્ટ હોય એની માહિતી તમને કરવામાં આવે છે, મેથેમેટિશિયન્સ, સ્ટેટિસ્ટિશિયન્સ, એની માહિતી. પછી યોજનાઓ, આ બધું મટીરિયલ્સ મૂકેલું છે શોર્ટમાં.
કે જે ઇન્ટરવ્યૂ માટે જરૂરી છે. ઇન શોર્ટ એ PDF સ્વરૂપમાં લિમિટેડ મટીરિયલ છે. તો ઇન શોર્ટ આટલું ઇન્ક્લુડ છે. એક તમારું પર્સનલાઇઝ 1-to-1 મોક ઇન્ટરવ્યૂ થશે, જે અરાઉન્ડ 50 થી 60 મિનિટનું હશે. આ બધી બાબતો પર ધ્યાન આપવામાં આવશે. ઓકે, આ આખો પ્રોગ્રામ છે. ઓકે, ઇન્ટરવ્યૂ માટે શું તૈયારી કરવી જોઈએ? તો મેં તમને કીધું કે તમારી જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ તૈયાર કરો. પછી આરોની ફરજો, ડ્યુટીઝ છે, કઈ કઈ જગ્યાએ પોસ્ટિંગ એનું થઈ શકે છે, તાજેતરની જે કરંટ ઇવેન્ટ્સ છે એ બધી જોઈ લો. ઉદાહરણ તરીકે મેં કીધું કે તાજેતરમાં એપ્લિકેશનમાં અમે મૂકેલું છે કે અનએમ્પ્લોયમેન્ટ રેટનો જે ડેટા છે જુલાઈ મહિનાનો, તો કઈ રીતે ડિસાઇડ થાય છે, ડ્રોપ આઉટ રેશિયો કેટલો છે, SDG જે ગોલ્સ છે એમાં શું સ્ટેટસ છે ઇન્ડિયાનું, એમાં અલગ અલગ સ્ટેટનું શું સ્ટેટસ છે, ખાસ કરીને ગુજરાતનું શું છે. આ ખૂબ મહત્વની માહિતી છે કે જે તમને ઇન્ટરવ્યૂમાં સીધી પૂછી શકે. અને આરોની જે ડ્યુટીઝ છે, ફરજો, એની સાથે સીધી સંકળાયેલી માહિતી છે. એટલે આ બધી માહિતી તમારે તૈયાર કરવાની છે. ઓકે, આ રીતે તમે તૈયારી કરી શકો. જો મારો જે અનુભવ છે એના આધારે કહી શકો, ઇન્ટરવ્યૂ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ, ઇટ કવર્સ સો મેની થિંગ્સ સચ એઝ યોર પર્સનાલિટી ટ્રેટ્સ, યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ક્વેશ્ચન. તમને પૂછવામાં આવે કે એક પરિસ્થિતિ આપી દેવામાં આવે, સિચ્યુએશન, અને એમાં તમારો ઓપિનિયન માંગવામાં આવે કે અહીંયા તમે શું કરશો, તો એ ટાઈપના પ્રશ્નો ચેક થાય છે. તમારો એટીટ્યુડ, હાઉ યુ આન્સર ધ ક્વેશ્ચન્સ, હાઉ યુ ડિસએગ્રી વિથ ધ ઇન્ટરવ્યુઅર એન્ડ સો મેની થિંગ્સ. ડોન્ટ ચેઝ ધ મટીરિયલ્સ, રાધર ફોકસ ઓન ઓનલી લિમિટેડ થિંગ્સ ધેટ આર ધી ડિમાન્ડ ઓફ ધી ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ માટે જેટલી મહત્વની છે ને એ બધી માહિતી તમારે તૈયાર કરવાની છે. એઝ વેલ એઝ થિંગ્સ યુ કેન રિમેમ્બર ઓન ધ ઇન્ટરવ્યૂ ડે. મેક્સિમમ વખત તમે રિવિઝન કરશો, મોક ઇન્ટરવ્યૂ આપશો યોગ્ય વ્યક્તિ પાસે કે જે તમારું ઇવેલ્યુશન કરી શકે, અને મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરશો આ બધી માહિતીનો જવાબ આપતી વખતે. તો એ જ્યારે ઇન્ટરવ્યૂ વખતે તમારે જવાબ આપવાનો થશે તો તમે સારી રીતે કન્વે કરી શકશો જવાબ આપતી વખતે. ઓકે, આપણા સ્ટુડન્ટ છે જે ઈશોનું જે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ હતો, આ જે રીતે આરઓનો ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ ચાલે છે રિસર્ચ ઓફિસરનો, એ રીતે ઈશોના, તો એ પાસ થયેલા છે, ટોપ રેન્કમાં પાસ થયેલા છે કેન્ડિડેટ, અને ખૂબ સારા માર્ક્સ, ઇન્ટરવ્યૂમાં ખૂબ સારા માર્ક્સ લીધેલા છે. રેન્ક 4 છે, રેન્ક 5 છે, રેન્ક 35 છે, રેન્ક 32 છે, રેન્ક 34 છે. આ રીતે આ આપણા સ્ટુડન્ટ છે જે પાસ થયા, એમણે એમનો ફીડબેક મોકલી આપેલો છે. જે રોહનભાઈ છે એમને તમે જોઈ શકો છો અહીંયા ફીડબેક છે એમનો. આ રીતે જે બિન પાસ થયેલા એમણે એમનો ફીડબેક મોકલી આપેલો છે. આ રીતે અલગ અલગ કેન્ડિડેટ છે જે સુનિલભાઈ છે એમનો ફીડબેક મોકલી આપેલો છે, એ ઈશોમાં પાસ થયેલા છે, આપણા ઇન્ટરવ્યૂ પ્રોગ્રામના સ્ટુડન્ટ છે. કરણભાઈ છે એમણે પણ એમનો ફીડબેક મોકલી આપેલો છે. ઓકે, હવે તાજેતરમાં જે આરઓનો પ્રોગ્રામ છે આ એક્ઝેક્ટલી એના માટેનો લેક્ચર છે. તો એમાં ઘણા કેન્ડિડેટ જોઈન થઈ ગયા છે ને એ લોકોએ મોક ઇન્ટરવ્યૂ આપી પણ દીધા છે. એમાંના કેન્ડિડેટ છે કે જેણે સંશોધન અધિકારી વર્ગ 2 એટલે કે રિસર્ચ ઓફિસર મોક ઇન્ટરવ્યૂમાં જોઈન થયા હતા એપ્લિકેશન પરથી, અને એમણે મોક ઇન્ટરવ્યૂઝ આપેલું છે. આ એમણે ફીડબેક મોકલી આપેલું છે કે એનું આપણો જે ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ છે એનું મોક ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું. આ જે મોક ઇન્ટરવ્યૂ થયેલ છે એ કેન્ડિડેટે, આપણું જે પ્રોગ્રામ છે આખો ઓનલાઈન છે, ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમથી આપણે મોક ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ. તો અને અગાઉ એમને શેડ્યુલ આપતા હોય છે કે જેથી કેન્ડિડેટ યોગ્ય સમયે અપિયર થઈ શકે. આજે જે મોક ઇન્ટરવ્યૂ લેવાય એમણે એમનો ફીડબેક મોકલી આપેલો છે. આ રીતે ઘણા લોકોએ મોક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, પણ એમાંથી આપણે આ ફીડબેક ઇન્ક્લુડ કરેલા છે. આ રીતે તમે પણ જોઈન થઈ શકો છો અને સેલ્ફ પ્રિપેરેશન પણ કરી શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ કે તમારે તૈયારી કઈ રીતે કરવી. પરંતુ આ બધા મેં તમને શરૂઆતમાં કીધા જે બધા ડાયમેન્શન તમારે ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. અને જે લોકોને જોઈન થવું છે ઇન્ટરવ્યૂ તૈયારી માટેના મોડ્યુલમાં કઈ રીતે જોઈન થવું, તો એ લોકો ગૂગલ પ્લે પર ડિસાઇફર એકેડમી આપણો લોગો છે, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં અલગ અલગ ઇન્ટરવ્યૂઝ પ્રોગ્રામ છે અલગ અલગ ભરતીના. તેમાં જે રિસર્ચ ઓફિસર છે, રિસર્ચ ઓફિસર, એમાં સબસ્ક્રાઇબ કરાવીને એ લોકો જોઈન થઈ શકશે. અને પછી એનું જે તમને છે પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ, એમાં તમને એક્સેસ મળી જશે. એ તમારે ફિલઅપ કરીને અમને મોકલી આપવાનું છે. ધેન આફ્ટર તમારું મોક ઇન્ટરવ્યૂ ક્યારે થશે એ તમને જાણ કરવામાં આવશે. તો આ રીતે તમે એમાં જોઈન થઈ શકો છો. થેન્ક યુ. બેસ્ટ વિશિસ ફોર યોર ઇન્ટરવ્યૂ.